નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। નો રોડ નો ટોલ ના નારા સાથે કુકમા વરસામેડી ટોલ નાકા ઉપર ટ્રાન્સપોર્ટરોએ ચક્કા જામ કરી રોડના અધૂરા કામ સંબંધે વિરોધ કર્યો। કચ્છ જિલ્લાના ભુજ, અંજાર, ભીમાસર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કુકમા અને વરસામેડી ટોલ નાકા શરૂ થતા જ ભારે વિવાદ ઊભો થયો છે। નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા માર્ગ અને બ્રિજનું કામ હજુ અધૂરું હોવા છતાં ટોલ ટેક્સ વસૂલાત શરૂ કરાતા ટ્રાન્સપોર્ટરોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ખાસ કરીને કુકમા રેલવે ઓવરબ્રિજ અને વરસામેડી ઓવરબ્રિજનું કામ હજુ સુધી પૂર્ણ ન થતા ટોલ ચાલુ કરાયો હોવાના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉઠી રહ્યા છે। સ્થળ પર નજર કરીએ તો અનેક જગ્યાએ રસ્તાનું કામ બાકી હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળે છે। કુકમા રેલવે ક્રોસિંગ પાસે હજુ પણ ટ્રાફિક સમસ્યા યથાવત છે, જેના કારણે રોજિંદા વાહન ચાલકો અને ભારે વાહનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। રેલવે ઓવરબ્રિજનું કામ મંજૂર થયાનું કહેવાય છે, પરંતુ હકીકતમાં કામ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અથવા કેટલાક ભાગોમાં શરૂ જ થયું નથી। આ પરિસ્થિતિને લઈ આજે કુકમા ટોલ નાકા ખાતે ટ્રાન્સપોર્ટરો દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ટ્રાન્સપોર્ટરો ટોલ બૂથ પર બેસી ગયા હતા અને પોતાની ગાડીઓ ટોલ નાકા પર જ ઊભી રાખી વિરોધ વ્યક્ત કર્યો હતો। પરિણામે ટોલ નાકા પાસે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। કલાકો સુધી વાહન વ્યવહાર પ્રભાવિત રહ્યો। વિરોધ દરમિયાન ટ્રાન્સપોર્ટરોનું સ્પષ્ટ કહેવું હતું કે જ્યાં સુધી સંપૂર્ણ રસ્તાનું કામ અને રેલવે ઓવરબ્રિજ તૈયાર ન થાય ત્યાં સુધી ટોલ ઉઘરાવવું અયોગ્ય અને અન્યાયપૂર્ણ છે। ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે અધૂરા રસ્તાના કારણે વાહનોને નુકસાન થાય છે, સમય અને ઈંધણ બગડે છે અને અકસ્માતનો ખતરો પણ વધે છે। કચ્છ જિલ્લામાં હાલ કુલ 10 ટોલ નાકા કાર્યરત થયા હોવાનું ટ્રાન્સપોર્ટરો જણાવી રહ્યા છે, જે સમગ્ર ગુજરાતમાં એક જ જિલ્લામાં સૌથી વધુ ગણાય છે। અંદાજ મુજબ કચ્છ જિલ્લાના ટોલ નાકાઓથી એક જ દિવસે આશરે 5 કરોડ રૂપિયાની આવક થાય છે, છતાં રસ્તાની મૂળભૂત સુવિધાઓ અધૂરી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આ વિરોધ દરમિયાન કન્ટેનર એસોસિએશનના પ્રમુખ ભગીરથસિંહ જાડેજા, મહામંત્રી પ્રકાશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે અધૂરા રસ્તા પર ટોલ લેવો યોગ્ય નથી। ડમ્પર એસોસિએશનના પ્રમુખ શિવજીભાઈ આહિર અને ટ્રક એસોસિએશનના અગ્રણી રાજેશ છાંગાએ પણ એક્સવેર માર્ગનું કામ પૂર્ણ થયા બાદ જ ટોલ શરૂ કરવાની માંગ કરી હતી। ટ્રાન્સપોર્ટરો દ્વારા જિલ્લા કલેક્ટર તથા નેશનલ હાઈવે ઓથોરિટી સમક્ષ લેખિત રજૂઆત કરાઈ છે। જો તેમની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી પણ આપવામાં આવી છે। કચ્છમાં ટોલ વિવાદ હવે આગામી દિવસોમાં વધુ તીવ્ર બનવાની શક્યતાઓ દેખાઈ રહી છે। દર્શક મિત્રો, આજે તારીખ 15 જાન્યુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।